હાલો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ પરીણભાઈ વાટુકિયાની વાડીએ જીવામૃત બનાવવા. તો આપણે પરીણભાઈને કહીએ, આમાં 10 કિલો છાણ લીધું છે ગાયનું, આમાં 10 લીટર ગાયનું ગૌમૂત્ર છે, 2 કિલો ચણાનો લોટ છે અને 2 કિલો ગોળ અને 2 ખોબા માટી છે. હવે પરીણભાઈને હું કહું છું કે આ પહેલાં ગોબર આ ટીપણામાં નાખે ને ટીપણાની અંદર 180 લીટર પાણી ભરેલું છે. તો આપણે જીવામૃત બનાવવાનું શરૂ કરી. પરીણભાઈ આમાં નાખો તો. હવે આ ગૌમૂત્ર નાખો. હવે ચણાનો લોટ નાખી દો. હવે આ ગોળ ઓલરેડી ઓગાળેલો જ છે, ગોળનું પાણી નાખી દો. હવે આપણે આ રાફડાની ધૂળ હતી પલાળેલી છે, એ ઓગાળેલી છે, આમાં સીધી નાખી દેવાની. નહીં નાખી જ દે. હવે મિત્રો આ જીવામૃતની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે છેલ્લે આ ઘડિયાળના કાંટાની જેમ આપણે આમ હલાવતું રહેવાનું. દિવસમાં 2 ટાઈમ હલાવવાનું. 7 દિવસની અંદર જીવામૃત તૈયાર થઈ જશે. ઉનાળો હોય તો 5 દિવસની અંદર તૈયાર થઈ જાય, અને આ શિયાળો છે, થોડીક ઠંડીની ઋતુ છે, એટલે 7 દિવસ લાગે. પછી તમે ગમે એમાં પાઈ શકો. હાલો ભાઈ, આમ હલાવો. રેડી પાણી.